પણ ગંડકી નદી અને ત્યાં જે મળતા એ પાવન પાષાણ, જેને શાલિગ્રામજી કહીએ છીએ, એ મૂર્તિમંત વિષ્ણુનું સ્વરૂપ છે. અને એટલા માટે શાલિગ્રામજીને પણ પુષ્ટાવાની જરૂર ન હોય, એ સાક્ષાત વિષ્ણુ રૂપ છે. અને એવી કથા કહેવામાં આવે છે. સંક્ષિપ્તમાં જો કહું તો જ્યારે જ્યારે એકાદશીના દિવસે અને પણ આજના દિવસે પ્રબોધિનીના દિવસે શાલિગ્રામજી ઉપર જો તુલસીજી પધરાવવામાં આવે તો એ જીવની સર્વ મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે. ભગવાન વિષ્ણુ એને પતિ રૂપે, એના નાથ રૂપે, એના સ્વામી રૂપે એને પ્રાપ્ત થતા હોય છે. અને આપણે ત્યાં વિવાહના પ્રસંગોમાં આપણે જોઈએ તો એ આખો જે ક્રમ, હવેલીનો જે ક્રમ છે, અને ઠાકોરજી બિરાજમાન થાય ત્યાં શાલિગ્રામજીને પંચામૃત આદિ કરવામાં આવે અને એ દિવસથી શીતકાલનો પ્રારંભ માનવામાં આવે. પ્રબોધિનીના દિવસથી શીતકાલની શરૂઆત થાય. ઠાકોરજીની સામે અંગીઠી ધરવામાં આવે, ઠાકોરજીને ગદ્દલ અને ફરગુલ તપાવીને ધરવામાં આવે અને શીતકાલની શરૂઆત માનવામાં આવે. આ તુલસી વિવાહનો પ્રસંગ. એમ અનેકવિધ પ્રકારના પ્રભુના વિવાહોની ગાથા છે. પણ આપણે તો પ્રભુને કહીએ કે અમારો વિવાહ તો ઠાકોરજીએ, મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ દ્વારા આપની સાથે કરાવ્યો છે. 4 ફેરાઓમાં 4 વચન આપ્યા છે. પહેલા ફેરામાં અષ્ટાક્ષરનું વચન, જાણે સગાઈ થઈ અમારી. બીજા ફેરામાં બ્રહ્મ સંબંધ કરાવ્યો. ત્રીજા ફેરામાં અમારા માથે ઠાકોરજી અમને એમ પધરાવ્યા, સેવાનું વચન. અને ચોથામાં આપની કૃપાનું વચન કે તું જીવ મારો થયો છું, તને તો હું મારા ધામમાં લઈ જઈશ. આવો આપણે પણ પ્રભુને વિનંતી કરીએ કે અમારો પણ મનોરથ એ છે કે ગોકુલ સાસરીએ જાઉં. શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે, ગોકુળ સાસરીએ જાઉં રે. આવ્યું છે મોહન વરનું આણું રે, આવ્યું છે મોહન વરનું આણું રે. લખ્યું શ્રી હસ્તણું ભાવ્યું રે, શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે. ગોકુળ સાસરીએ જાઉં રે. જાવું છે મારે લટકે ને મટકે રે, જાવું છે મારે લટકે ને મટકે રે. મોહન વરે જોઈ જોઈ મન શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે, શ્રી ગોકુળ સાસરીએ જાવું રે. જીવનું અંતિમ લક્ષ્ય તો ઠાકોરજીના ધામમાં એની પ્રાપ્તિ. પ્રભુ એના વર્ણનો વિચાર કરી એનો સ્વીકાર કરી લે, એ જ એના જીવનનું પરમ ફલ છે. આમ તુલસી વિવાહ પ્રબોધિનીના દિવસો પસાર થયા, શીતકાલ પ્રારંભ થયો અને હવે ધીરે ધીરે દિવસો જતા ગયા. પુષ્ટિમાર્ગીય સેવા ક્રમમાં ગોકુલનાથજીનો ઉત્સવ આવ્યો. માલા તિલકના રક્ષણહાર એવા ગોકુલનાથજી, વાર્તા સાહિત્યના દેનહાર શ્રી ગોકુલનાથજી. અને ગોપાલદાસજીના શબ્દોમાં કહું તો તાત તણો પ્રતિબિંબ રે રસના. સાક્ષાત જાણે ગુસાઈજી પાછા પધાર્યા હોય, શ્રી મહાપ્રભુજી પોતે પધાર્યા હોય એવા શ્રી ગોકુલનાથજી. ગોકુલનાથજીના ચરણોમાં વંદન કરીએ. ગોકુલનાથજીનો ઉત્સવ ગયો અને ગોકુલનાથજીના ઉત્સવના દિવસે તો ચારે બાજુ ગોકુલ જાઓ તો ગોકુલનાથ ગોકુલનાથના ધ્વનિ ગુંજતા હોય. ગોકુલનાથજીને વંદન કરીએ, સેવાક્રમ આગળ ચાલે અને હવે તો ગુસાઈજીના ઉત્સવની વધાઈઓ થઈ રહી છે. સુંદર ગુસાઈજીની વધાઈ બેસી અને નોમ આવી. આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ રે. શ્રી ગુસાઈજી પ્રગટ થવાનો દિવસ આવ્યો, નોમનો એ પાવન દિવસ આવ્યો. श्रीमद वल्लभ के घर प्रभु जो फिर अवतार न धरते हो, हम सरीखे मूड पतित जन કહો કેસે નિસ્તરતે હો. ફરી જો ગુસાઈજી પ્રગટ ન થયા હોત તો આપણા જેવા જીવોનું શું થાત?
રાગ ભોગ અને શ્રૃંગારનો એવો સુંદર સેવાક્રમ આપણને આપ્યો. ચરનાટમાં મહાપ્રભુજી આવીને બિરાજમાન થયા છે. જ્યારે પાંડુરંગ વિઠ્ઠલનાથ વિઠ્ઠોબાજીને ત્યાં પધાર્યા અને ત્યારે મહાપ્રભુજી પાસે એક વચન વિઠ્ઠોબાજીએ માંગ્યું. વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કીધી શ્રી વલ્લભજી શું વાત, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત. કહ્યું, હે શ્રી વલ્લભ, મારા મનમાં એક મનોરથ છે ને આપ મારા મનોરથને પૂર્ણ કરો. મહાપ્રભુજીએ કહ્યું, પ્રભુ આપ આજ્ઞા કરો. અને ત્યારે વિઠ્ઠોબાજીએ કહ્યું કે આપ ગૃહસ્થાશ્રમ ગ્રહણ કરો, કારણ મારે આપના ઘરે બાળક બનીને પધારવું છે. વચન આપ્યું અને અહીંયા મહાપ્રભુજીએ ગૃહસ્થાશ્રમ ધારણ કર્યો. પ્રથમ લાલજી થયા શ્રી ગોપીનાથજી અને હવે પ્રભુને ગુસાઈજી રૂપે પધારવું છે. ચરણાટમાં જઈને મહાપ્રભુજી બિરાજ્યા છે. અકાજી પલ્લું ઝુલાવે છે. કિલક 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 નવનીત લાલ હસે છે. પૂછ્યું મહાપ્રભુજીને કે ઠાકોરજી કેમ મારી સામે જોઈને હસી રહ્યા છે? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આજ લાલન આપના ઘરે બાળક બનીને પધારશે એટલે આપને જોઈને હસે છે. નોમનો દિવસ આવ્યો. ગુસાઈજીને પધારવાની ઘડીઓ આવી અને એટલામાં એક બટુક સંન્યાસી ચરણાટમાં રહેતો. એને ઠાકોરજી, એને ત્યાં વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ હતું. ઠાકોરજી આજ્ઞા કરી કે હમણાં ને હમણાં તું મને મહાપ્રભુજીને ત્યાં પધરાઈ આવો. અને વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ લઈ એ બટુક સંન્યાસી આવ્યો મહાપ્રભુજીને ત્યાં. અને જ્યાં મહાપ્રભુજીને પધરાવ્યા ગોદમાં અને કહ્યું, ઠાકોરજી મને આજ્ઞા કરી છે કે હું આપને પધરાવી દઉં. એટલામાં એક દાસી દોડતી 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 આવી અને કહ્યું, બધાઈ હૈ, બધાઈ હૈ, બધાઈ હૈ. પૂછ્યું, કહા ભયો? કહ્યું, આપકે ઘર લાલન ભય. અને ત્યારે મહાપ્રભુજી પ્રસન્ન થઈને બોલ્યા કે આજ તો ઠાકોરજી મેરે ઘર દો સ્વરૂપ લેકે પધારે, બે સ્વરૂપે પધાર્યા. એક તો વિઠ્ઠલનાથજીના સ્વરૂપે સેવા લેવા અને એક વિઠ્ઠલનાથજી સ્વરૂપે બાળક બની સેવા કરવા માટે. અને હવે તો ચારે બાજુ આનંદ વ્યાપ્યો છે. બધાઈઓ લઈ લઈને ગોપીજનો પધારી રહ્યા છે, કારણ કે શ્રી વલ્લભને દ્વાર આનંદ અપાર પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથ. શ્રી ગુસાઈજીનું ચરિત્ર તો મહાસાગર જેવું છે. કેમ આટલા સમયમાં વર્ણવી શકાય? પણ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આ જયમાં ગુસાઈજીના સર્વ ચરિત્રો સમાઈ જાય છે. એમના જેવું ઉદાર કોણ છે? એમના જેવું કૃપાલ કોણ છે? આ ગુસાઈજીનો ઉત્સવ જલેબી ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. સેવાક્રમમાં આ બધા જાણો છો, આજના દિવસે વિશેષ રૂપે જલેબીનો ભોગ ઠાકોરજીને ધરાય છે. કથા પ્રસિદ્ધ છે. ગુસાઈજીનો જન્મોત્સવ આવ્યો. શ્રીનાથજીએ રામદાસ કુમનદાસને ભેગા કર્યા અને આજ્ઞા કરી કે ગુસાઈજી તો મારો ઉત્સવ હંમેશા ખૂબ ધામધૂમથી ઉજવે છે, પણ આજે ગુસાઈજીનો ઉત્સવ છે તો મારે એમનો ઉત્સવ ઉજવવો છે. અરે કઈ રીતે ઉજવીશું? અરે જેવા ગુસાઈજી રસાત્મક છે એવી સામગ્રી સિદ્ધ કરો, જલેબી સિદ્ધ કરો. અને કુંભદાસ સામગ્રી લઈને આવ્યા, રામદાસ લઈને આવ્યા, જે વૈષ્ણવ રંચક સામગ્રી બધી જ પધરાવી અને કહ્યું, કોઈ ગુસાઈજીને કહેતા નહીં, હું ગુસાઈજીને પહેલી વધાઈ આપીશ. અને આખી રાત જલેબીની સામગ્રીઓ સિદ્ધ થઈ છે. ટોકરાના ટોકરા ટોકરાના ટોકરા સિદ્ધ થયા છે. અને બીજા દિવસે ગુસાઈજી જ્યારે પધાર્યા રાજભોગ ધરવા માટે, અને જોઈએ તો રાજભોગમાં મુખિયાજીએ જલેબીના ટોકરાના ટોકરા ભોગ ધર્યા છે. પૂછ્યું, અરે બાબા ये सामग्री कहां से आई? કેમ આવી? આજે શું છે? અને ત્યારે શ્રીનાથજીએ કહ્યું, કાકાજી આપને જન્મ દિવસની બધાઈ હો. આજે આપનો જન્મ દિવસ છે. પ્રતિ વર્ષ આપ મારો જન્મ દિવસ ધામધૂમથી ઉજવો છો. આજે મેં આપનો જન્મ દિવસ ઉજવ્યો છે અને જલેબીની સામગ્રી સિદ્ધ કરાવી છે. અને એ દિવસથી આ દિવસને જલેબી ઉત્સવ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. વિશેષ રૂપે આજના દિવસે જલેબીની સામગ્રી ઠાકોરજીને ધરવામાં આવે છે. આમ ગુસાઈજીનો ઉત્સવ ઉજવાયો. હવે તો શીતકાલનો પ્રારંભ થયો છે. ધીમે ધીમે શીત ભારે થવા લાગ્યું. મકર સંક્રાંતિ આવી, ભોગીનો ઉત્સવ આવ્યો. ભોગી ભોગ કરત સબ રસકો, અને તિલવા આદિ ભોગ ઠાકોરજીને ધર્યા છે. બધો જ તહેવારો, દરેક ઉત્સવો હિન્દુ ધર્મમાં જે ઉજવાય એ બધા આપણા સેવાક્રમમાં ગુસાઈજીએ વણી લીધા છે. શીતકાલ ભારે થયો. ઠાકોરજી ભારે ગદ્દલ અને રજાઈ ધરે, મોજાજી ધરે ચરણારવિંદમાં. અને હવે તો ભક્તોને તાપ થાય, શ્રીનાથજીનું કેવલ મુખારવિંદ દેખાય, શ્રીઅંગના દર્શન ન થાય. હૃદયમાં તાપ અને વિરહ ઉત્કટ થયો છે. દિવસો વીતવા લાગ્યા. નંદાલયના આંગણામાં ઉગેલા વૃક્ષ ઉપર કોયલે મધુર ટહુકાર કર્યો. સુંદર કોયલના સ્વરો સંભળાવા લાગ્યા. અને વસંત પંચમીનો દિવસ આવ્યો. અલૌકિક કામદેવના પ્રાગટ્યનો ઉત્સવ છે. આજથી વસંતનો પ્રારંભ થાય, ખેલનો પ્રારંભ થાય.
અને ઠાકોરજી હવે ચરણારવિંદ ઢાંકી દેવામાં આવે, સફેદ સાજ આવી જાય. આજનો દિવસ એ પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યનો દિવસ, જે અલૌકિક કામદેવના અવતાર છે. ઠાકોરજીને ચોવા, ચંદન, અને અબીર અને ગુલાલથી ખેલાવવામાં આવે. હવે તો ગોપીજનો આવે અને ઠાકોરજી પણ ફેટમાં ગુલાલ ભરીને રાખે, અને જ્યાં ગોપીઓ દર્શન કરવા આવે અને રાજભોગ સમયે ખેલાવે ઠાકોરજીને, ઠાકોરજી પણ મુઠ્ઠી ભરીને ગુલાલ ગોપીઓના મુખમાં નાખે. અને ગોપીઓ આંખો ચોળવા લાગે, ફરિયાદ કરે, લાલ ગોપાલ ગુલાલ હમારી આંખીન મેં જીન. ચારે બાજુ હોલી હે ભાઈ હોલી હે, હોલી હે ભાઈ હોલી હે. અને હોલીના ક્રમ પછી ડોલના દિવસે 4 ખેલ થાય. ઠાકોરજી ડોલમાં, હિંડોલામાં, ઝૂલામાં બિરાજે અને ચારે યુથના ભાવથી આ 4 ખેલના દર્શન થતા હોય. પ્રભુ તો બ્રજના રાજા છે, એટલે પાછું સાંજે જ્યારે ખેલનો સાજ બધોય સરી જાય એટલે જરીનો સાજ આવી જાય અને દ્વિતીય પાઠનો ઉત્સવ બીજા દિવસે ઉજવાય. કારણ કે પ્રભુ બ્રજના રાજા છે. આટલા દિવસ સુધી ચરણ ઢાંકીને રાખ્યા, માધુર્ય ભાવ અને સાખ્ય ભાવનો આનંદ લીધો વ્રજભક્તોએ, પણ ભૂલી કેમ જવાય, અમારો સ્વામી પણ છે. સેવામાં 4 ઉપચારથી પ્રભુની સેવા કરતા હોઈએ: બાલોપચાર, રાજોપચાર, ગ્વાલોપચાર અને બ્રહ્મોપચાર. આ 4 ભાવ સેવામાં પ્રધાન રૂપે રાખવામાં આવે. એ બાલક છે તો બાલભાવ પ્રધાન સેવા થાય. એ બાલકની સાથે ગ્વાલ પણ છે, ગુવાળિયા છે તો ગુવાળિયા જેવી દિનચર્યા આપની હોય. એ દૂધ દોવા પણ જાય, એ ગૈયા પણ આરોગ્ય, એ ગાયો ચરાવવા પણ જાય. એ પ્રભુ પોતે રાજા બ્રજના છે, નંદ બાબાના બાલક છે, એટલે બ્રજના રાજા એટલે રાજભોગ આદિ આવે, રાજા જેવો ભોગ આવે, રાજા જેવી મર્યાદા એમની રખાય. પણ મૂળમાં તો એ પરબ્રહ્મ છે, એટલે બ્રહ્મની ઉપાસનાની જે પદ્ધતિઓ છે એ જ્યેષ્ઠાભિષેક પણ એનો થાય અને પંચામૃત પણ થાય. આમાં 4 વિવેક રાખી અને એમની ઉપાસના, આરાધના અને સેવા પુષ્ટિ માર્ગમાં થાય છે. ગુલાબની ફૂલ મંડળીઓ ભરવામાં આવે. દિવસો જવા લાગે. ચૈત્ર માસ, સંવત્સર આવ્યો. ચૈત્ર માસ, યમુનાજી, ચૈત્ર સુદ છઠ, યમુનાજીનો ઉત્સવ. ધન્ય શ્રી યમને નિધિ દેનહારી. યમુનાજી એવું અલૌકિક તત્વ છે, એવી ભાવના માનવામાં આવે. યમુનાજી માટે આ 3 દિવસ પુષ્ટિ માર્ગમાં બહુ મહત્વના. એક ચૈત્ર સુદ છઠનો દિવસ અલૌકિક આધિદૈવિક સખી સ્વરૂપ યમુનાજીના પ્રાગટ્યનો દિવસ માનવામાં આવે. બીજો ઠકરાણી ત્રીજનો દિવસ, જે દિવસે કાચના હિંડોળા થાય. અને ત્રીજો યમ દ્વિતીયાનો દિવસ, જે દિવસે યમુનાજીમાં કોઈ સ્નાન કરે તો એને ક્યારેય યમયાતના ન ભોગવવી પડે. શ્રી યમુનાજીનું આરાધન, યમુનાજી માટે તો કેટલું કહી શકાય એટલું ઓછું છે. ગુણ અપાર મુખ એક કહાલો વરનીએ. મુખ એકથી અનંત ગુણ ભૂષિતે, અનંત ગુણોથી શોભતા યમુનાજીના ગુણગાન કેમ કરી શકે? પણ નિશ્ચિત વાત એ છે, આટલી રીતે આપણે આરાધન કરી શકીએ. કારણ કે યમુનાજી જેમાં ઠાકોરજીનું ઐશ્વર્ય છે અને પ્રભુનું માધુર્ય છે. પ્રભુએ મથુરાથી ગોકુલ આવતા ચરણનો સ્પર્શ કરાવી પોતાના ઐશ્વર્ય પધરાવ્યા અને ગોકુલમાં નિત્ય યમુનાજીના પાન કરી અને સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ, રાસ સમયે યમુનાજીમાં સ્નાન કરી પોતાનું માધુર્ય પણ પધરાવ્યું. આમ ઐશ્વર્ય ને માધુર્ય આ બંને કોઈ એક તત્વમાં પ્રભુ સિવાય બિરાજતા હોય તો એ શ્રી યમુનાજી છે. એનું આરાધન એમના નામ જપથી થાય, એમના રજથી થાય, એમનું ધ્યાન, એમનું સ્મરણ, એમના સ્વરૂપની સેવા. અરે બીજું તો કાંઈ નહીં, જોતા જન્મ સુધાર્યા. કેવલ દર્શન યમુનાજીના કરી લો તોય જીવન ધન્ય થઈ જાય. અને દર્શન માત્રથી જે પાવન કરતી હોય અને જો એનો પાન કરવાનો અવસર મળે તો ન જાતું યમયાતના ભવતી તે પય પાનત. એને ક્યારેય યમયાતના થતી નથી. અને કોઈ એક વૈષ્ણવને યમુના પાન કરાવવા એટલે એને આખી વ્રજયાત્રા કરાયાનું પુણ્ય બરાબર છે. आओ कृष्णदास जी के साथ मिलकर यमुना जी का पान करते हैं. चल सखी करिए श्री यमुना पार, महाराणी श्री यमुना ने करिए प्रणाम. चल सखी करिए गोकुल मथुरा वृंदावन धाम जावी की
मथुरा वृंदावन धाम जावी कीधो माए विश्राम चल सखी करिए श्री यमुना पार महाराणी श्री यमुना करिए प्रणाम શ્યામ સુંદર શ્રી યમને महारानी की जय ચતુર્થ પ્રિય એવા શ્રી યમુનાજી પ્રભુને અતિ પ્રિય છે અને શ્રી યમુનાજી ભક્ત સાથે સખી સ્વરૂપે અને મા સ્વરૂપે બંને રીતે કૃપા કરે છે. સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. જીવના સ્વભાવ પર વિજય આપનારા શ્રી યમુનાજી છે. મુકુંદ રતિ વર્ધિની છે. ભગવત પ્રેમનું દાન આપનારા શ્રી યમુનાજી છે. અને યમુનાજી માટે તો જેટલી ગાથા ગાઈ શકાય એટલી ઓછી છે. 41 પદમાં આપણા ભગવદીઓએ આપણા આચાર્યોએ કેવા કેવા ગુણગાન. યમુના કે નામ અગદૂર ભાજે. કેવલ નામ લેવા માત્રથી પાપ દૂર ભાગવા લાગે છે. શ્રી યમુનાજી સ્વયં પ્રભુ રૂપા છે, પ્રભુની શક્તિ રૂપા છે, અષ્ટવિધ ઐશ્વર્યનું દાન કરનારા છે. સંયોગ અને વિપ્રયોગ બંનેમાં ભક્તોના કાર્યોના સમાધાન કરનારા છે. એવા શ્રી યમુનાજીને વંદન કરીએ. ચૈત્ર સટનો સમય જાય, યમુનાજીના લોટીજી આ સ્વરૂપ બિરાજતા હોય મંદિરમાં, આપણે ત્યાં એ સમયે ઠાકોરજીની સાથે રાજભોગમાં પધરાવવામાં આવે, ખાસ યમુનાષ્ટક આદિના પાઠ કરવામાં આવે એવો ચૈત્ર સુદ છઠનો ક્રમ હોય છે. અને હવે ચૈત્ર સુદ નવમી રામનવમી આવી. આ પણ એક જયંતિ છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું પ્રાગટ્ય આજના દિવસે થયું. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા એવા શ્રી રામ, સર્વને આરામ આપનારા, આનંદ આપનારા ભગવાન રામનું પ્રાગટ્ય થયું છે. પુષ્ટિમાર્ગમાં કહેવાય છે જેમ અન્ય ચારે જયંતિમાં પંચામૃતનો ક્રમ છે શાલિગ્રામજીને, એમ આજના દિવસે પણ પંચામૃત કરવામાં આવે છે. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે, પણ 4 પુષ્ટિ કાર્ય એમણે કર્યા એમ આચાર્યોના વચનામૃતમાં આવે છે. પહેલું, શલ્યાને અહિલ્યા બનાવી, ચરણોનું પ્રતાપ બતાવ્યો. શિલા હતી, ચરણોનો સ્પર્શ કર્યો અને અહિલ્યા થઈ ગઈ. બીજું, શબરીના બોર ખાધા. મર્યાદા પુરુષોત્તમ હોય આમ એઠા ન ખાઈ શકે, પણ આ તો પુષ્ટિનું કાર્ય છે. ભલે એઠા હતા પણ ભક્તના હતા. ભક્તના ભાવને સન્માન આપતા પ્રભુ એને સ્વીકાર કરે છે. ત્રીજું, જ્યારે રામ નામ લખ્યું પાષાણ પર અને જલ પર મૂક્યા ને તરવા લાગ્યા, આ નામનું મહાત્મ્ય બતાવ્યું. અને ચોથું, સમગ્ર અયોધ્યાવાસીઓને સદેહ સાકેત ધામ પરમાત્મા લઈ ગયા. કોઈના કર્મોના હિસાબ ન કરતા કૃપા બળે સર્વને ભગવત ધામની પ્રાપ્તિ કરાવી. આ તો પ્રભુની પુષ્ટિ છે. એવા શ્રી ભગવાન રામને વંદન કર્યા. સેવાનો ક્રમ તો અવિરત આગળ ચાલતો જાય અને એમાં તો મહાપ્રભુજીના ઉત્સવની વધાઈઓ વાગવા લાગી. અમારા મહાપ્રભુજી, અમારા શ્રી વલ્લભ વૈષ્ણવના પ્રાણ પ્રિય એવા શ્રી મહાપ્રભુજીની વધાઈના ગાન થયા. શ્રી વલ્લભ ભૂતલ પર આવ્યા. ભાગ્ય ન વલ્લભ ભૂતલ આય. વૈષ્ણવ પ્રતીક્ષા કરે છે ક્યારે એકાદશી આવશે. એ ચંપારણ્યની મધ્યમાં જ્યારે મહાપ્રભુજી પ્રગટ થયા છે, અનેક જીવો પ્રસન્નતાનો અનુભવ કરે છે. જે દિવસે એ એકાદશીના મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું, એ જ દિવસે શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય ગિરિરાજજી ઉપરથી થયું. આપણે ત્યાં તો પ્રભુ અને ગુરુ બંને એક દિવસે પ્રગટ થયા. ત્યાં કંદરામાં રહેલા શ્રીનાથજીનું મુખારવિંદનું પ્રાગટ્ય અને સંકેત કર્યો કે શ્રી વલ્લભ બીજા કોઈ નથી, મહારાજ મુખારવિંદનું સ્વરૂપ છે. રૂપમ તત ત્રિતયાત્મકમ પરમ અભિધેયમ સદા વલ્લભમ. ત્રિતયાત્મક સ્વરૂપે મહાપ્રભુજી પધાર્યા. 3 મુખ્ય કાર્ય. એક, દૈવી જીવો જે લીલાથી વિકુટા પડ્યા છે એમને બ્રહ્મ સંબંધ આપી ઠાકોરજીના શરણે મોકલવા. બીજું, સેવા માર્ગ જગતમાં પ્રગટ કરવો. અને ત્રીજું, ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા. શ્રી ભાગવત સુધારસ મત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો. શ્રી વલ્લભ તુમ શરણાગત આયો. કર્મ માર્ગ તો હતા, શાસ્ત્રોના માર્ગ, વિધિ વિધાનના માર્ગ હતા, પણ પુષ્ટિનો માર્ગ, કૃપાનો માર્ગ નહોતો. અને એ પુષ્ટિ મહારસ દેન પ્રગટે. પુષ્ટિ મહારસ દેન. પુષ્ટિ મહારસ દેન પ્રગટે. પુષ્ટિ મહારસ દેન
रूप समर्पित लेन प्रगटे पुष्टि महारस दे पुष्टि महारस देन प्रगटे पुष्टि महारस देन प्रगटे। પ્રભુ મહાપ્રભુ સ્વરૂપે ભૂતલ પર પધાર્યા અને આ સેવાનો માર્ગ પ્રગટાવ્યો. માર્ગ રીત દિખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. સેવાના માર્ગ જગતમાં પ્રગટ કર્યા. પૂજા માર્ગ વિધિ વિધાનનો માર્ગ તો હતો, પણ જે વ્રજની લીલાનો માર્ગ હતો, જે વ્રજ ભક્તોના પ્રેમનો માર્ગ હતો, એ માર્ગ શ્રી મહાપ્રભુજીએ ભૂતલ પર પધારીને પ્રગટાવ્યો છે. એટલે તો પ્રભુ ઠાકોરજી છે, પણ એ પ્રભુને બતાવનારા, એ ગોલોક ધામમાં બિરાજનારા, પ્રભુને ગોદમાં ખેલતા કરી દેનારા શ્રી વલ્લભ તો મહાપ્રભુ છે. જેના રોમ રોમમાં ઠાકોરજી બિરાજમાન છે એવા શ્રી મહાપ્રભુજી છે. સ્વયં સ્વામીજી રૂપ છે શ્રી મહાપ્રભુજી છે. સ્વયં ભગવદ લીલાના સાક્ષી રૂપ છે શ્રી મહાપ્રભુજી છે. શ્રી વલ્લભના ગુણ તો ક્યાં સુધી ગાઈ શકાય? અનંત ગુણો છે. શ્રી હરિરાય મહાપ્રભુજી, પદ્મનાભદાસજી, અનેક અનેક ભગવદીઓએ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજાવ્યું છે. પોતે અગ્નિ રૂપ પણ છે અને પોતે રસરૂપ પણ છે. આ બંને રૂપ મહાપ્રભુજીના બતાવ્યા. સાક્ષાત વિરહાનલ રૂપ મહાપ્રભુજી છે અને સાક્ષાત રસો વૈસહ સુધા સિંધુ રૂપ શ્રી મહાપ્રભુજી છે. આ બંને સ્વરૂપની ચર્ચા મહાપ્રભુજીની કરવામાં આવી. શ્રી મહાપ્રભુજીના ચરણોમાં વંદન કરી. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.